શું તમારા દહીંવડામાં અંદરથી જાળી નથી પડતી, એકદમ સરસ પોચા નથી થતા, જેના કારણે પાણીમાં નાખીએ તો સરખા પલળતા નથી અને પરિણામે અંદર નાની ગોળી જેવું વળી જાય છે? તો આજના વિડીયોમાં તમારા બધા જ પ્રશ્નનો જવાબ મળી જશે. આજે આપણે એકદમ પોચા અને અંદરથી જાળીવાળા દહીંવડા બનાવીશું. તો વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 1.5 કપ જેટલી અડદની દાળને સવારે પાણીમાં પલાળી દીધી હતી. સાંજે દહીંવડા બનાવવા હોય તો સવારે પલાળી દેવાની, એટલે દાળ એકદમ સરસ પલળી જાય. દાળ સરસ પલળેલી હશે ને તો જ સરસ પીસાશે અને તો જ દહીંવડા સારા બનશે. હવે આની અંદરથી આપણે પાણી નિતારી અને આને મિક્સર જારમાં લઈ લઈએ. અને દહીંવડા બનાવવામાં એકલી અડદની દાળ લેશો ને તો પણ સરસ પોચા જ બનશે. ઘણાને એવું હોય કે અડદની દાળ ચીકણી હોય એટલે અંદરથી ગોળી વળી જાય, પણ એવું બિલકુલ નથી થતું. તો આપણે આને 2 બેચમાં ગ્રાઇન્ડ કરીશું. પહેલાં મેં અડધી દાળ નાખી દીધી છે, તેની અંદર 2 તીખા લીલા મરચાં અને થોડોક આદુનો ટુકડો નાખી દઈશું. અને હવે સૌથી પહેલી ધ્યાનમાં રાખવા જેવી બાબત કે આની અંદર આપણે બરફના ટુકડા નાખવાના. 5 થી 6 આઈસ ક્યુબ નાખી અને આને આપણે પીસી લઈશું. આની અંદર પાણી નાખવાની જરૂર નહીં પડે. જો એવું લાગે તો 1 કે 2 ચમચી પાણી નાખવાનું, પણ આઈસ ક્યુબના કારણે જે મિક્સર ફરવાથી અંદર આપણું મિશ્રણ છે તે ગરમ થઈ જતું હોય તે નહીં થાય, એટલે આપણું રિઝલ્ટ સરસ મળશે. તો જો આ સરસ પીસાઈ ગયું છે અને મારે પીસવામાં 2 ચમચી પાણી નાખવાની જરૂર પડી હતી. તો આવી જ રીતના આપણે બીજી દાળ પણ પીસી લઈએ, એને પણ આની અંદર એડ કરી દઈશું. હવે આપણે આને હાથેથી ફેંટવાની છે. તો આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી આને લગભગ 4 થી 5 મિનિટ માટે ફેંટી લઈશું. આવી રીતના કરવાથી આમાં એરેશન થવાના કારણે આપણા દહીંવડા અંદરથી એકદમ સરસ જાળીદાર અને પોચા બનશે. બીજું એ ધ્યાનમાં રાખવાનું કે ખીરું છે તે બહુ પાતળું ન થવું જોઈએ, કેમ કે જો વધારે પાતળું થઈ જશે ને ખીરું તો જ્યારે તમે પાણીમાં નાખશો ને તો અંદર ગોળી વળી જશે, અને બહુ કઠણ હશે ને તો અંદરથી જાળી નહીં પડે. એટલે ખીરું છે તે મીડિયમ કન્સિસ્ટન્સીનું હોવું જરૂરી છે. હું તમને આની કન્સિસ્ટન્સી બતાવી દઉં ખીરાની. આ રીતનું ખીરું હોવું જોઈએ. જુઓ, બહુ ઘાટું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં. તો આપણું ખીરું સરસ ફેંટાઈ ગયું છે. હવે આપણે આને ચેક કરી લઈશું. તો ચેક કરવા માટે એક પાણી ભરેલો વાટકો લઈ લઈએ, તેની અંદર થોડુંક આપણે ખીરું નાખીશું. આપણું ખીરું પાણીમાં તરે એનો મતલબ કે સરસ ફેંટાઈ ગયું છે. તો હવે આ દહીંવડા પાડવા માટે તૈયાર છે. તો હવે આપણે આને તેલમાં દહીંવડા પાડી લઈએ. તો બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે તેલ એકદમ ગરમ પણ નહીં અને સાવ ઠંડુ પણ નહીં એવું હોવું જોઈએ. જો તેલ વધારે ગરમ હશે ને તો દહીંવડા અંદરથી કાચા રહી જશે અને પરિણામે જ્યારે એને તમે પાણીમાં નાખશો તો અંદર ગોળી વળી જશે. અને તેલ જો ઠંડુ હશે તો સરખી જાળી નહીં પડે અને અંદર તેલ ભરાઈ જશે. એટલે મીડિયમ ગરમ હોવું જરૂરી છે. દહીંવડા પાડ્યા પછી આપણે આને જરાથી તરત હલાવવાના નથી. એ પોતે ફૂલીને ઉપર આવી જાય પછી આપણે એને પલટાવવાના. હવે જો તમારે દહીંવડા તળીને ન કરવા હોય, 0 ઓઇલ દહીંવડા કરવા હોય તો એની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે. અહીં સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે, તો એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે જ્યાં સુધી આપણા વડા તળાય છે ત્યાં સુધી આપણે પાણી તૈયાર કરી લઈએ. તો અહીં મેં પાણી લઈ લીધું છે, એમાં થોડુંક મીઠું અને ચપટી હિંગ નાખી દઈશું. આવી રીતે હિંગ અને મીઠાવાળું પાણી વડા એબ્ઝોર્બ કરશે તો સ્વાદ પણ સરસ આવશે અને અડદની દાળ પચવામાં પણ હળવી રહેશે. તો જો આપણા વડા ફૂલીને ઉપર આવી ગયા છે તો હવે આપણે આને પલટાવી લઈશું અને બંને બાજુથી સરસ બદામી કલરના થાય ત્યાં સુધી આને થવા દઈશું. આવી રીતના તમે દહીંવડા બનાવશો ને તો એકદમ સરસ પોચા બનશે અને અંદરથી જાળી પણ એકદમ સરસ પડશે. અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આને તળવામાં ઉતાવળ નહીં કરવાની. તો હજી થોડીક વાર આને થવા દઈએ. તો આપણા દહીંવડા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લઈશું. દહીંવડાને કાઢી અને ગરમ હોય ને ત્યારે જ તરત એને પાણીમાં નાખી દેવાના, કેમ કે ઠંડા થઈ જશે ને તો ઉપરનું પડ છે તે કડક થઈ જશે. પરિણામે દહીંવડા સરખું પાણી નહીં શોષી શકે. એટલે ગરમ ગરમ જ કાઢીને સીધું પાણીમાં નાખી દેવાનું, જેથી પાણી પીને એકદમ સરસ પોચા થઈ જશે. હવે આ પલળે છે ત્યાં સુધી આપણે ઇન્સ્ટન્ટ આંબલી વગરની મીઠી ચટણી બનાવી લઈએ. તો અહીં મેં 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે, તેની અંદર 4 મોટી ચમચી જેટલો આપણે ગોળ લઈ લઈશું. અને હવે આ તપેલીને આપણે ગેસ ઉપર મૂકી દઈએ. ગેસ ઉપર મૂક્યા પછી ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું. ઘણા લોકોને આંબલીવાળી મીઠી ચટણી ખાવાથી સાંધા જકડાઈ જતા હોય છે, ખાસ કરીને ઘરમાં વડીલો હોય તો તેને નડતી હોય છે ચટણી. તો આવી રીતના તમે ઇન્સ્ટન્ટ આંબલી વગરની ચટણી બનાવી શકો છો. તો અહીં આપણો ગોળ સરસ ઓગળી ગયો છે. હવે આની અંદર મસાલા કરી લઈએ. તો અડધી ચમચીથી થોડુંક ઓછું મીઠું, 5 ચમચી સંચળ,
ખટાશ માટે 1 ચમચી આમચૂર પાવડર નાખી દઈશું. તો તમે આવી રીતના આમચૂર પાવડર નાખી અને ઇન્સ્ટન્ટ ચટણી બનાવી શકો છો અને રિઝલ્ટ સેમ મળશે, ખબર જ નહીં પડે કે આ આમચૂર પાવડરની ચટણી છે. સાથે અહીં મેં અડધી ચમચી શેકેલ જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું નાખી દીધું છે. તો આ બધાને બરાબર મિક્સ કરી અને થોડીક વાર માટે ઉકળવા દઈશું. ત્યાં સુધી આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી લઈએ. તો 1 નાની ચમચી જેટલા કોર્નફ્લોરમાં થોડુંક પાણી નાખીને આને મિક્સ કરી લઈશું. આવી રીતે થોડીક કોર્નફ્લોરની સ્લરી નાખવાથી ચટણીમાં સરસ એક ઘટ્ટતા આવી જશે. તો આને હલાવીને આપણે ઉકળતી ચટણીમાં નાખી દઈએ અને આને મિક્સ કરી અને હજી 1 મિનિટ માટે થવા દઈશું. એટલે કોર્નફ્લોરની કચાશ પણ દૂર થઈ જશે અને આપણી ચટણી થોડીક ઘાટી પણ થઈ જશે. તો જો આપણી ચટણી ઠંડી થાય પછી હજી વધારે ઘાટી થશે. તો હવે આની ગેસની ફ્લેમ બંધ કરીને આને ઠંડી થવા દઈએ અને ત્યાં સુધી આપણે દહીં બનાવી લઈશું. દહીં પણ જો તમારું પરફેક્ટ ન હોય ને તો દહીંવડા છે તે સરખું ખાવાની મજા નથી આવતી. એટલે દહીં હું તમને બતાવી રહી છું. અહીં મેં અમૂલનું દહીં લીધેલું છે, કેમ કે એ મોરું હોય છે એટલે પરિણામે દળેલી ખાંડ ઓછી નાખવી પડતી હોય છે અંદર. તો આની અંદર ચપટી મીઠું અને 3 ચમચી જેટલી દળેલી ખાંડ નાખી આને આવી રીતના ચારણામાંથી કાઢી લઈશું. આવી રીતના કરવાથી દહીં એકદમ સરસ એકરસ થઈ જાય છે. હવે આની અંદર 7 થી 8 આઈસ ક્યુબ નાખી બરાબર મિક્સ કરી લઈએ, કેમ કે દહીં એકદમ ઠંડુ હોય ને તો જ દહીંવડા ખાવાની મજા આવતી હોય છે. તો બરફ ઓગળે પછી જરૂર લાગશે તો આપણે પાણી એડ કરીશું, નહીં તો અત્યારે પાણી નહીં એડ કરીએ. હવે હું તમને એક વડું બતાવી દઉં. જો આપણા વડા છે તે અંદરથી એકદમ સરસ જાળીદાર છે. આપણે નથી આની અંદર ઈનો નાખ્યો, નથી સોડા નાખ્યો, છતાં અંદર જાળી કેવી સરસ છે તમને દેખાઈ રહી છે. અને સોફ્ટ કેટલા છે જુઓ, આપણે દબાવીએ તો પાછા પોતાની મૂળ પોઝિશનમાં આવી જાય છે. તો આવા જાળીવાળા દહીંવડા હશે ને તો અંદર સુધી પાણી અને દહીં જશે, જેના કારણે અંદર ગોળી નહીં વળે અને સરસ પોચા થશે. તો હવે આપણે દહીંવડાની પ્લેટિંગ કરી લઈએ. પાણીમાંથી વડા કાઢીએ ને તો હળવા હાથે આને દબાવીને નિતારી લેવાના, બહુ વજનથી નહીં નિતારવાના. અને હવે આને આપણે પ્લેટમાં લઈ લઈએ. તો દરેક હોળીમાં મારા ઘરે દહીંવડા તો બને જ, કેમ કે દહીંવડા એવી વસ્તુ છે કે આપણે સાંજે જ બનાવીને રાખી શકીએ અને હોળી માતાના દર્શન કરીને આવીને સીધું આપણે ડિનર ખાઈ શકીએ છીએ, મોડું નથી થતું. તો તમારામાંથી કોના ઘરે દર હોળીમાં દહીંવડા બને છે અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વડા ઉપર તૈયાર કરેલું દહીં, તૈયાર કરેલી ઇન્સ્ટન્ટ મીઠી ચટણી, ગ્રીન ચટણી અને તીખી ચટણી નાખી દઈશું અને સાથે જ શેકેલ જીરું પાવડર નાખી દઈશું. આ જરૂરથી એડ કરવાનું, તેના કારણે સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. સાથે થોડુંક લાલ મરચું અને 1 ચપટી જેટલો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. ચાટ મસાલાના કારણે આનો સ્વાદ બમણો થઈ જતો હોય છે. તો તમે પણ એક વખત મારી રીતે આ દહીંવડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ફેસબુકમાં તમે રેસીપી જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.